હેલો સ્ટુડન્ટ, આગળ આપણે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ છે. અહીંયા આપણને આપેલું છે n સમાન કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણ. સમાન કેપેસિટન્સ C ધરાવતા n કેપેસિટરોને શ્રેણીમાં જોડાણમાં અને ત્યારબાદ સમાંતર જોડાણમાં જોડવામાં આવે ત્યારે સમતુલ્ય કેપેસિટન્સનો અહીંયા ગુણોત્તર શોધવાનું કહ્યું છે. C સિરીઝ ડિવાઇડેડ બાય C પેરેલલ. તો એના માટે જોઈએ શ્રેણી જોડાણ માટે n સમાન કેપેસિટરો શ્રેણીમાં જોડાય ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ દરેક કેપેસિટરના મૂલ્યના n માં ભાગનું થાય. એટલે કે C સિરીઝ બરાબર C ભાગ્યા n. સમાંતર જોડાણ માટે જ્યારે n સમાન કેપેસિટરો સમાંતરમાં જોડાય ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ સીધા સરવાળાને કારણે n ગણું થાય. એટલે કે C પેરેલલ ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ C. હવે બંનેનો ગુણોત્તર આપણે શોધવાનો છે. એટલે કે C સિરીઝ ડિવાઇડેડ બાય C પેરેલલ. તો C સિરીઝ બરાબર થશે C બાય n અને C પેરેલલ બરાબર થશે n ઇન્ટુ C. આ બંનેનો ગુણોત્તર આપણે મળશે 1 ભાગ્યા n સ્ક્વેર. જો તમને એ પૂછ્યું હોય એક્ઝામ્પલ તરીકે છે કે ભાઈ સમાન મૂલ્યના 5 કેપેસિટરનો ગુણોત્તર શોધો, તો કેપેસિટરની સંખ્યા કેટલી છે? તો 5. તો અહીંયા આપણે શું મૂકવાનું? n ની જગ્યાએ 5 મૂકવાનું. એટલે 1 ભાગ્યા 5 નો સ્ક્વેર. એટલે અહીંયા આપણને આન્સર મળશે 1 ભાગ્યા 25. આ રીતે તમને મળે. હવે અહીંયા આપણે કનેક્શન જોઈએ છે કે જેમાં કેપેસિટર C1 અને C2 બંને એકબીજાના કેવા છે? સમાંતર છે. અને ત્રણેયની વેલ્યુ કેપેસિટર C1, C2 અને C3 ત્રણેયની વેલ્યુ આપણને આપી છે 6 માઇક્રોફેરાડ આપી છે. તો C1 અને C2 જે તે સમાંતરમાં છે, જેના કારણે C12 C1 C2 ડાયરેક્ટ સરવાળો થઈ જાય. હવે જો આ જે C12 આ બંને જે સમાંતરમાં હતો એને આપણને એક વેલ્યુ મળી અને C12 અને C3 એ બંને એકબીજાના જોડે શું થઈ જશે? શ્રેણીમાં થઈ જશે. આ રીતે C12 અને C3 શું છે? અહીંયા શ્રેણીમાં છે. તો એના માટે સૂત્ર આપણને ખબર છે C12 into C3 divided by C12 plus C3. તો આન્સર આપણને મળશે 4 માઇક્રોફેરાડ. ઓકે, થેન્ક યુ.